અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટી તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે. અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છે. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી. હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું. તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અભડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માંગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.25 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મત પેટી અભડાવતા નહીં.